टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અત્યારના સૌથી મોટા સમાચાર, બે દીકરીઓના મોતને લઈને ન્યૂઝ કેપિટલ પાસે આ મોટા સમાચાર છે। દીકરાની લાલચમાં બંને દીકરીની હત્યા કરી હોવાનું અનુમાન। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે બાળકીના મોતના મામલે આ મોટો ખુલાસો થયો છે। ખીરું ઝેરી હતું કે પછી એ ખીરાની અંદર ઝેર ભેળવવામાં આવ્યું, એને લઈને મોટા ખુલાસાની સંભાવના છે। પરિવારના જ મોભીએ ખીરાની અંદર કંઈક ભેળવ્યું હોવાની પણ શક્યતા છે। માતા પિતાના બ્લડ સેમ્પલ્સ એકત્રિત કરવામાં આવ્યા હતા અને એની અંદર ઝિંક અને એલ્યુમિનિયમ મળી આવ્યું હતું। બે બાળકીઓની હત્યા કરી હોવાનું પોલીસનું અનુમાન છે। પ્રજાપતિ પરિવારમાં છેલ્લા ઘણા સમયથી વિખવાદ ચાલતો હતો। વારંવાર પારિવારિક ઝઘડાઓ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હતા તેવી પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, જે પ્રમાણે રિપોર્ટ્સની રાહ જોવામાં આવી રહી છે। પરંતુ માતા પિતાના બ્લડ સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા અને એના પરથી એલ્યુમિનિયમ અને ઝિંક મળી આવ્યા છે અને હવે બે દીકરીઓના રિપોર્ટની તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે સૌથી મોટો ખુલાસો એ કે પરિવારમાં છેલ્લા ઘણા સમયથી, ખાસ કરીને લગભગ 3 મહિનાથી જ્યારથી આ બીજી દીકરી રાહાનો જન્મ થયો ત્યારથી લઈ અને અત્યાર સુધી ભારે ઝઘડાઓ ચાલતા હતા, ઉગ્ર વિવાદ થતો હતો। આસપાસના લોકોને પણ ખબર હતી કે આમના ઘરમાં કંઈક બબાલ ચાલી રહી છે અને એને જ લઈ અને સતત પરિવારમાં આંતરિક વિખવાદ રહેતા હતા અને હવે જે પ્રમાણે બે દીકરીઓના મોત થયા છે, જો કે આ બંને દીકરીઓની હત્યા થઈ હોવાનું અત્યારે આશંકા સેવવામાં આવી રહી છે। પોલીસ તપાસ કરી રહી છે અને હવે તપાસ બાદ ખ્યાલ આવશે કે આખરે બંને દીકરીની હત્યા કરી તો કોણે કરી? શું દાદા દાદીએ હત્યા કરી છે કે પછી માતા પિતાએ આ અંતિમ પગલું ભર્યું છે? શું ખરેખર આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે? એને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। માતા પિતાની અત્યારે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને એમાં મોટા ખુલાસા થવાની સંભાવના છે, કારણ કે તેમના નિવેદન પણ સામે આવી રહ્યા છે। અત્યારે આપ આપની ટીવી સ્ક્રીન પર એક ફોન નંબર ફ્લેશ થતો જોઈ રહ્યા છો। જો આપ ન્યૂઝ કેપિટલ જોઈ રહ્યા છો તો આ નંબર પર આપ ફોન કરી શકો છો અને અમારી સાથે વાતચીત કરી શકો છો। આ જે ઘટના બની એ કેટલી ગંભીર છે, અત્યારે સમાજ માટે આ લાંછનરૂપ કિસ્સો છે, આપ તેને કેવી રીતે જોઈ રહ્યા છો એ વાતચીત અમારી સાથે કરી શકો છો। આપનું શું માનવું છે આ કિસ્સામાં એ પણ આપ અમને જણાવી શકો છો, એટલે આપ ફોન ઉઠાવો અને અમને જલ્દી ફોન કરો। દાદા દાદી શું ખરા અર્થમાં દુશ્મન બન્યા એ સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે એવું કહેવામાં આવી રહ્યું હતું કે દાદીને ખાસ કરીને બે દીકરીઓ છે નથી ગમતું, કારણ કે પુત્ર મોહ છે અને એને લઈ અને અનેક પ્રશ્નો અહીં ઊભા થઈ રહ્યા છે। મારા સહયોગી હેતવી અત્યારે આપણી સાથે લાઈવ જોડાયા છે। હેતવી, આપની પાસે આપની પાસે શું ડિટેલ્સ છે? બિલકુલ, તો જે પ્રકારની આ ઘટના અને જે પ્રકારનું અનુમાન આમાં લગાવવામાં આવી રહ્યું છે કે દીકરાની લાલચમાં આ પ્રકારનો પરિવારમાં જે વિખવાદ ચાલતો હતો, પરિવારમાં ઝઘડા ચાલતા હતા અને આ ઝઘડાના કારણે જ પરિવારના માતા પિતાએ જે આ અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે। આની સાથે મોટી વિગત એ પણ કે દાદા દાદી તે પણ આની અંદર સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ થશે, પરંતુ હાલ એક અનુમાન તો આ જ લગાવવામાં આવી રહ્યું છે કે આ એક પારિવારિક ઝઘડાનું સ્વરૂપ કે જે બે માસૂમ દીકરીઓને ભોગવવું પડ્યું। બીજી દીકરીનો જન્મ એ ક્યાંક પરિવારમાં વધુ ઝઘડા લઈને આવ્યો અને અંતિમ પગલું ભરવું પડ્યું। હવે આખા ઘટનાક્રમમાં ક્યારે શું થયું એ સમજી લઈએ। 2 એપ્રિલે પહેલાં તો 1 એપ્રિલે જે વિમલ નામનો જે વ્યક્તિ હતો તે ખીરું લેવા ગયો બજારમાંથી। 1 એપ્રિલે રાત્રે તેણે એ ખીરુંમાંથી બનાવેલા ઢોસા આરોગ્યા। 2 એપ્રિલે આ જે ઢોસા હતા, હેતવી આપની પાસે આવીશું। અત્યારે આપણી સાથે ફોન લાઈન પર મીનાક્ષીબેન જોડાયેલા છે। મીનાક્ષીબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। આ આખી ઘટના દીકરાની લાલચમાં દીકરીઓના હત્યા કરવામાં આવી હોય એવું પોલીસનું અનુમાન છે। અત્યારે પોલીસ એ દિશામાં તપાસ પણ કરી રહી છે। આખી ઘટનાને લઈને શું કહેશો? હા, અનુમાન પણ હોય તો એ કંપાવનારું અને ચોંકાવનારું અને ખૂબ આઘાતજનક છે। તપાસ સત્ય હકીકત બહાર આવશે, પણ આપણા સમાજમાં જે પિતૃસત્તાક માનસિકતા છે એમાંથી બહેનો પણ બાકાત નથી અને એના કારણે જો આવું પગલું ભરાયું હોય તો આપણે બહુ મોટી ચેતવણી છે આપણે માટે। એ ગુજરાત જેને આપણે વિકાસ પામેલું રાજ્ય કહીએ છીએ, જેના સાંસ્કૃતિક ધોરણો પણ ઊંચા છે એવી વાતો કરીએ છીએ પ્રજાના પ્રતિનિધિઓથી માંડીને બધા જ લોકો, પણ એ વાત ખોટી છે એવું પુરવાર થાય છે। અને સૌથી ચિંતાનો વિષય એ છે કે માસૂમ બાળકો અને કોઈ નવા જીવન જે ખીલી રહ્યા હતા એ આવી રીતે અકાળે અને કચડી નાખવામાં આવે અને માતા પિતા
એમાં નિમિત્ત બને એ બહુ જ આઘાતજનક, બહુ જ ચિંતાજનક અને બહુ જ હૃદય કંપાવનારી બાબત છે એવું મને લાગે છે. બિલકુલ મીનાક્ષીબેન, અહીંયા આખા ઘટનાક્રમની અંદર જે આપણે વાતો કરીએ દીકરીઓની, પહેલાં તો એવું થાય કે દીકરીઓ ઘરમાં સુરક્ષિત છે, દીકરીઓ બહાર સુરક્ષિત નથી, પણ આ ઘટનાક્રમ પછી આખું અમદાવાદ, આખું ગુજરાત આખું હલી ગયું છે કે ઘરમાં પણ આ બે માસૂમ દીકરીઓ સુરક્ષિત નથી. એક પુત્ર મોહની અંદર આ બે માસૂમ દીકરીઓના ખરેખર જો ભોગ લેવાયા હોય, જો આ અનુમાન સાચું સાબિત થાય છે તો એ ચોક્કસથી મોટો લાલબત્તી સમાન કિસ્સો હશે. અને હવે આપણે 21મી સદીની જે વાતો કરીએ છીએ ખરેખર ઘણા પાછળ છે, ઘણા પછાત રહી ગયા છે. જો આ ઘટના, આ ન્યૂઝ કેપિટલ જે આખો આ મુદ્દો ઉઠાવી રહ્યું છે, જો એ સાચો સાબિત થાય છે તો ખરેખર જાગવાની જરૂર છે. મીનાક્ષીબેન. હા, એકદમ સાચી વાત છે. 17મી સદીની માનસિકતા સાથે 21મી સદીમાં જીવીએ છીએ અને સૌથી ભયંકર બાબત એ છે કે રાજ્ય સત્તા પોતે બધા જ પછાત વલણોને ટેકો આપી રહ્યું છે. રાજ્યતંત્ર એવા પ્રકારના વલણો, એવા પ્રકારના સમૂહોની માંગણીઓ અને એવા પ્રકારની બધી સામગ્રીઓ લોકો આગળ ઠલવાઈ રહી છે કે જે ખોટી હોય, જુઠ્ઠી હોય અને એના વિરોધમાં સમાજે, એટલે કે આપણા સમાજ સુધારકોએ પોતાની ભૂમિકા અદા કરી છે. તાજું જ ઉદાહરણ છે કે દીકરીઓએ લગ્ન માટે માતા પિતાની મંજૂરી લેવાની રહેશે. તો આ રાજ્યતંત્ર આવા પ્રકારે જે વલણો લઈ રહ્યું છે એના ઉપરથી શું થાય? બહેનો નથી જોઈતી, દીકરીઓ નથી જોઈતી, દીકરીઓ બોજો છે, દીકરીઓની આ સમાજને જરૂર નથી. શરદબાબુ આપણા બહુ જ મોટા નવલકથાકાર અને સમાજ સુધારાની વાત જેમણે પોતાના સાહિત્યમાં લખી, એમણે કહ્યું હતું કે જ્યારે પાણી હોય છે ત્યારે એનું મૂલ્ય કોઈને નથી સમજાતું, પણ જ્યારે પાણી નથી હોતું ત્યારે રાજાઓ પોતાનો મુકુટ પણ ઉતારવા તૈયાર થઈ જાય છે. એ હકીકતને હું બધાને યાદ દેવડાવવા માંગુ છું કે જો સમાજમાં સ્ત્રીઓ જ નહીં રહે તો આ કેવા પ્રકારનો સમાજ હશે? એ કલ્પના, એના એંધાણ આપણી સામે વર્તાઈ રહ્યા છે. પ્રશ્ન એ કે આસો મહિના કે ચૈત્ર મહિનાની નવરાત્રિમાં દીકરીઓને પૂજવામાં આવે, એમને માતાજીનું સ્વરૂપ ગણવામાં આવે અને જ્યારે આ પ્રમાણેની સમાજમાં કલંકિત ગણાતી ઘટનાઓ જ્યારે સામે આવતી હોય એટલે આપણને દીકરી તરીકે, એક મહિલા તરીકે ઘણું દુઃખ થાય કે આપણે અત્યારે ચાંદ પર જઈ રહ્યા છીએ. આપણે દીકરીઓ અત્યારે કયા એવા ફિલ્ડમાં નથી, એ સૌથી મોટો અત્યારે પ્રશ્ન છે. દરેક ફિલ્ડમાં દીકરીઓ છે અને જ્યારે ઘરમાં જ દીકરી સુરક્ષિત ન હોય, હજુ પણ માતા પિતા કે પછી દાદા દાદી એ જ જમાનામાં જીવતા હોય, પુત્ર મોહ હોય. જી મીનાક્ષીબેન, આપને અટકાવીશ. અત્યારે આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, અલ્પનાબેન. અલ્પનાબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આ ઘણો એક લાંછનરૂપ કિસ્સો સામે આવ્યો છે. ચાંદખેડામાં 2 બાળકીઓના મોત થયા. આ કિસ્સાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે પ્રમાણે અનુમાન સેવવામાં આવી રહ્યું છે કે કદાચ દાદા દાદીએ અથવા તો ઘરના કોઈ મોભીએ આ દીકરીઓની હત્યા કરી હોઈ શકે. પોલીસનું આ અનુમાન છે. હવે એ દિશામાં તપાસ પણ થઈ રહી છે. અલ્પનાબેન, આપના ટીવીનો અવાજ આપ ધીમો કરશો અને મારી સાથે વાત કરો. હેલો અલ્પનાબેન, અવાજ મળે છે મારો? તો કદાચ સંપર્ક કપાયો છે, પણ આપના પણ મનમાં જો ઘણા પ્રશ્નો અત્યારે હશે અને આપ પણ અમારી સાથે વાતચીત કરવા માંગતા હોવ તો આપની ટીવી સ્ક્રીન પર એક નંબર ફ્લેશ થઈ રહ્યો છે, એને આપ ડાયલ કરો અને અમારી સાથે વાતચીત કરી શકો. અને અમારી સાથે વાતચીત કરતા સમયે આપના ટીવીનો વોલ્યુમ મહેરબાની કરી અને થોડો ઓછો રાખો, જેના કારણે આપ આપના મનની વાત અને આ જે કેસમાં આપ શું વિચારો છો એ આપ અમારા સુધી પહોંચાડી શકો. ફરી એકવાર અલ્પનાબેન જોડાયા છે. અલ્પનાબેન, આખો ચાંદખેડાનો કિસ્સો સામે આવ્યો છે અને એની અંદર 2 દીકરીઓના મોતને લઈને હત્યા થઈ હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે. આપનું શું માનવું છે? શું કહેશો આપ? હું એવું કહેવા માંગુ છું મેડમ કે દીકરી ભણાવો, તો દીકરી ભણાવો એ સ્લોગન સાથે અત્યારે ગુજરાત ચાલી રહ્યું છે. તો અત્યારે આ દીકરીઓને મને નથી લાગતું કે એ ખીરાની અંદર કંઈક એવું આવી ગયું હશે જેના કારણે 2ના મૃત્યુ થયા. બાકી પેલી બીજી નંબરની જે બેબી છે 2 મહિનાની, એને તો ફૂડ પોઈઝનિંગ થાય જ નહીં કોઈ પણ હિસાબે. તો આ તો કાં તો દાદા દાદીનું હશે, દાદા દાદીને બાળકી નથી ગમતી એના કારણે એ લોકોએ નાખ્યું હશે, એવું હું અનુમાન લગાવી રહી છું. મારે પોતાને પણ 2 દીકરી છે. હું જૂના વારસમાં રહું છું. મારી 2 દીકરીઓને હું ખૂબ સારો અભ્યાસ આપી રહી છું. એના કારણે મને એવું લાગે છે કે આ જે લોકો આ કૃત્ય કરી રહ્યા છે એ ખૂબ જ આઘાતજનક છે. આવું ના થવું જોઈએ.
બિલકુલ અલ્પનાબેન, અત્યારે જે માતા પિતાના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા, જેમની સારવાર ચાલી રહી છે, એમના બ્લડ સેમ્પલની અંદરથી એલ્યુમિનિયમ અને ઝિંકનું પ્રમાણ મળી આવ્યું અને એના જ કારણે કદાચ બની શકે કે આ દીકરીઓને પણ એની અસર થઈ હોય અને દીકરીઓના જમવામાં કે ક્યાંક કંઈક ઝેરી પદાર્થ ગયો હોય અને એના કારણે આ બંને દીકરીઓના મોત થયા હોય અને એની પાછળ પુત્ર મોહ પણ ક્યાંક જવાબદાર હોય એવું પણ લાગી રહ્યું છે. એટલે આપ શું માનો છો, આજના જમાનામાં જ્યારે દીકરોને દીકરીને આપણે સમાન ગણીએ છીએ, દીકરીને એટલું જ ભણાવીને આગળ વધારવાની આપણે કોશિશ કરીએ છીએ અને એવા સમયે આવા કિસ્સા સામે આવે તો આપણી માનસિકતા અહીંયા છતી થાય? હા, શ્યોર. હું પૂરેપૂરી આ વાતને સહમત આપું છું કે અત્યારે દીકરાની લાલસામાં જે અને અત્યારે આ જે કિસ્સો જોયો એમાં નહીં, ઘણી બધી જગ્યાઓ પર આવું થઈ રહ્યું છે કે દીકરાની લાલસામાં તમે દીકરીઓને ક્યાં તો વેચી દો છો, ક્યાં તો એને જન્મતા મારી દો છો. તો એ બધી બાબત ઉપર હું ખૂબ જ અસહમત છું અને હું ખૂબ જ વિરોધ કરી રહી છું. કારણ કે આ વસ્તુ ખરેખર દિલને હચમચાવી નાખનારું છે. કારણ કે 2 મહિનાની નાની બાળકી, એને ક્યારેય ફૂડ પોઈઝનિંગ થાય નહીં. આ એક મને એવું લાગે છે કે આ એક મોટી સ્ટોરી બનાવી દીધી છે આ લોકોએ, ઘરનાએ. કદાચ દાદા દાદીએ પોતે ભંડારામાં જમવા ગયા છે, એમને નથી થયું, તો ક્યાંક ને ક્યાંક દાદા દાદીનો પણ હાથ હોઈ શકે. હું જાહેરમાં આ વસ્તુને હું એને આપી શકું છું. બિલકુલ, આપને પણ 2 દીકરીઓ છે. એક સમયે દીકરી સાપનો ભારો ગણાતી હતી અલ્પનાબેન, અને આજનો જમાનો બદલાયો છે. આપણે ચાંદ પર જઈ રહ્યા છે, આપણે કેટલી બધી તરક્કી કરી રહ્યા છે અને એવામાં જ્યારે આ બધા કિસ્સા સામે આવે તો કેટલી ગંભીર ઘટના કહી શકાય. કારણ કે એક ઘરનું જોઈ અને બાકીના પરિવારના મગજમાં પણ આ જ ચર્ચાઓ થતી હશે અને પરિવારમાં પણ આ જ પ્રમાણેની ચર્ચાઓ થતી હશે. હા, હું પણ આ સમાજનો હિસ્સો છું. મેં પણ ઘણી બધી જગ્યાએ સાંભળ્યું છે કે હવે એક બાબો લાવી દો, બાબાની જરૂર છે. ત્યાં મને ખૂબ જ દુઃખ થાય છે કે શું મારી 2 દીકરીઓ છે તો એ સાપનો ભારો છે. બિલકુલ જી અલ્પનાબેન, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે. આપણી સાથે અત્યારે લાઈવ જોડાયા છે એડવોકેટ સોનલબેન. સોનલબેન, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. ઘણી ચોંકાવનારી ઘટના, કારણ કે 2 દિવસ પહેલા જ્યારે આ સમાચાર સામે આવ્યા ત્યારે સૌ કોઈના મનમાં એ જ પ્રશ્ન હતો કે કેવી રીતે બહાર દુકાનમાંથી આપણે ખીરું લાવીએ અને એ જ ખીરું બાકીના પણ લોકો જમે, પણ આ જ પરિવારને એની અસર થાય અને એમાં 2 બાળકીઓના મોત થઈ જાય. એટલે પહેલા દિવસથી ઘણા બધા ડાઉટ્સ હતા. પોલીસ પણ હવે એ જ એંગલથી તપાસ કરી રહી છે અને જે માતા પિતા છે એ નિવેદન સતત બદલી રહ્યા છે. એટલે સૌથી પહેલા તો આખા આ કેસમાં આપને શું લાગે છે, આપનું શું માનવું છે? બહુ ક્લિયર જ હતું કે જે રીતે વાત થઈ, પહેલા દિવસે પેપરમાં આવ્યું કે ખીરાના લીધે ઇસ્યુ બન્યો છે અને ડેફિનેટલી જે દીકરીઓ અને દીકરીની માં, બંને દીકરીઓની માં જ્યારે એડમિટ હતી અને ભાઈને કશો જ ઇસ્યુ નહોતો, એટલે ક્યાંક ને ક્યાંક ડોમેસ્ટિક વાયલન્સને લગતું અથવા તો મર્ડર કરવાનો આશંકા પોલીસને પણ હતી અને ઇવન જનતા પણ. અને અમે બી બિંગ અ લોયર આપણે સમજીએ, કારણ કે આટલા લોકોને અગર થયું હોય તો ઘણા લોકો એક સાથે, અગર હમણાં ફૂડ પોઈઝનિંગ થયું તો 51 થી 21 દીકરીઓ આપણે જોયું કે હોસ્પિટલમાં ગઈ હતી. હવે ખાલી આ એક જ ઘરમાં થાય અને એક જ ઘરમાં 3 લોકો હોય તો આ યોગ્ય નથી. અને ખરેખર જો આવી માનસિકતા હોય, એ લોકોએ IVF થી કદાચ 2 દીકરીઓને જન્મ આપીને એમને દીકરાની આશા હોય અને એમને આ બધા વસ્તુઓને લઈને નાની નાની બાબતોની અંદર અગર ઝઘડા થયા હોય અને જેને પણ અગર માએ પોતે દીકરીઓને ઝેર આપ્યું છે કે પિતાએ પોતે અગર આ હત્યાકાંડ કર્યો છે, આપણે આરુષી હત્યાકાંડને હજી પણ નથી ભૂલી શક્યા અને આ એવી જ વાત છે અને આ ભૂલવું ન જોઈએ. અને હિચકારો ઘટના છે દીકરીઓ માટે. અને દીકરીઓ હંમેશા કહેવાય છે કે એક સ્ત્રી પોતે એક પુરુષને જન્મ આપે છે, પરંતુ એ પુરુષ એ સ્ત્રીને જીવવા નથી દેતું અને હંમેશા એવી જ આશા રાખતો હોય છે કે મારું પુરુષ પ્રધાન સમાજ છે, મારું અસ્તિત્વ ટક્યું રહે, અને સ્ત્રીને દબાઈને જ એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખતો હોય છે. આવી માનસિકતાવાળા પુરુષને પણ એટલી જ સજા થવી જોઈએ અને ખૂબ જ હિચકારો આ બનાવ છે. અને કદાચ આપણે વાતો કરી રહ્યા છીએ 30% અનામત ને 50% અનામત, દરેક સ્ત્રીઓએ પોતાના માટે અત્યારે પણ જો આ જ રીતે જજુમવાનું હોય તો ખરેખર એવું કહેશે કે અગલે જન્મ મોહી બીત્યા ન કીજો. આ ઘટના ખૂબ જ આ જે વાક્ય છે એ યથાર્થ છે અને ખૂબ જ દુઃખ થાય છે કે કદાચ આપણે 21મી સદીની અંદર આજે આપણે ચર્ચાઓ કરી રહ્યા છે, અન્ય સ્ત્રીઓ પણ છે અને તમે 2 દીકરીઓ પણ અત્યારે આપણે આ વિષયને લઈને આવી ચર્ચા કરવી પડે છે અને લોકોને જણાવવું પડે છે કે અમને દીકરો જોઈતો તો એટલે દીકરીઓની એવી વાત કરી. આનાથી વિશેષ શું શરમજનક હોઈ શકે એ જોવાની વાત છે. નથી જોઈતો વિકાસ, નથી જોઈતું કશું, અમને જીવવા દો. અમને અગર અમે આવીએ છીએ આ દુનિયામાં તો આ દૂધ પીતી બાળકી જેવું ન થઈ શક્યું તો ઝેર ઘૂંટીને દીકરીઓને મારી નાખી.
ખૂબ જ દુઃખદાયી ઘટના છે. હું પોતે પણ એક દીકરી તરીકે મને પણ ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે. અને પહેલા જ દિવસે આશંકા હતી, કારણ કે જે રીતના રિપોર્ટ્સ હતા કે કોઈને કશું જ થયું નહોતું અને ખાલી આ જ હતું. પોલીસે સરસ કામ કર્યું છે અને જે આવનારા સમયની અંદર ઘણી બધી રજૂઆતો થશે અને કોણે હત્યાકાંડને અંજામ આપ્યો એ વિષય પર આગળ કામ થાય અને નિષ્પક્ષપણે કામ થાય, ભ્રષ્ટાચાર મુક્ત રીતે કામ થાય અને જે પણ આની અંદર આરોપી છે એને ફાંસીથી સજા થાય. કે 2 દીકરીઓ ઓલરેડી મરી ગઈ છે, તો એમાં એક એવી આશા રાખી શકું કે 6 મહિનાની અંદર આ જે પણ હત્યાકાંડ જેને પિતાએ કર્યો, માએ કર્યું, એને ફાંસીએ ચડાવી દે. બીજું કંઈ જ જોઈતું નથી. નો દયાની અરજીને કંઈ નથી જોઈતું. આ બળાત્કાર અને રેપ જેવી ઘટના જેવી જ ઘટના છે કે જેવી રીતે એ લોકોએ નાની દીકરીઓને આ જીવન એને જન્મ તો આપ્યો, પરંતુ એમને જીવવા ન દીધી. તો અમને માફ ન કરવા જોઈએ. બિલકુલ. સોનલબેન, અહીંયા ક્યાંક આ અનુમાનમાં દાદા દાદીનો રોલ પણ આવી રહ્યું છે. દાદા દાદીએ આ હત્યા કર્યો, ઘરમાં કંકાસ હતો કે પુત્ર મોહ છે, પુત્રનો જન્મ નથી થયો. 3 મહિના પહેલા તો દીકરી હતી, ફરી દીકરી આવી ગઈ, એટલે એના કારણે વિખવાદ અને ઘરકંકાસ લાંબા સમયથી ઘરમાં હતો તેવું આસપાસના પડોશીઓનું કહેવું છે. પણ મારે તમને સવાલ પૂછવો છે, આજના જમાનામાં કેટલા બધા પેરેન્ટ્સ એવા છે કે માતા પિતા બંને વર્કિંગ હોય, તે દાદા દાદીના ભરોસે જ પોતાના બાળકોને મૂકીને નોકરીએ કામ ધંધે જતા હોય, 8-9 કલાક પોતાના સંતાનથી, પોતાના ઘરથી દૂર રહેતા હોય, અને એ નોકરી ધંધો કામ ધંધો પતાવીને જ્યારે ઘરે આવે અને ખબર પડે એક પુત્ર મોહની અંદર દાદા અને દાદીએ ભેગા મળીને આ ઘટનાને અંજામ આપ્યો છે, તો એ મા પર શું વીતતી હશે તેના પતિની માને પોતાની માં સમજીને જેની સેવા કરી, પોતાના બાળકને તેના ભરોસે મૂકીને જાય, અને એ જ વ્યક્તિ જો આ પ્રકારની ઘટનાને અંજામ આપે ખાલી ને ખાલી પુત્ર મોહની અંદર, તો આજે આપણે 21મી સદીમાં જીવીએ છીએ કહેવાને કદાચ લાયક જ નથી. ડેફિનેટલી. અને કદાચ દાદા દાદી એ અગર આ ઘટનાનો અંજામ આપ્યો છે, એમની માનસિકતા કેવી હોઈ શકે, અને કદાચ આ સંયુક્ત પરિવાર માટે લાંછનરૂપ કિસ્સો કહી શકાય. કારણ કે આપણે બાળકોને હંમેશા, અને હું તો પોતે સંયુક્ત કુટુંબ વ્યવસ્થાની ખૂબ જ હિમાયતી છું કે બાળકો જેટલા દાદા દાદી નાના નાની જોડે જેટલા પ્રેમથી રહેતા હોય છે, પરંતુ જ્યાં આવી શંકા લાગે, અને આજની આ ઘટના પછી લાલ બત્તી સમાન કિસ્સો કહી શકાય. અને આજે તમે જે રીતે ડિબેટ કરી રહ્યા છો, જેટલા લોકો સાંભળે છે એ લોકોને સહેજ પણ હું દરેક દીકરીઓને કહેવા માંગીશ કે એવા સાસુ સસરા હોય કે એવા મા બાપ હોય કે જે એવું ઈચ્છા રાખતા હોય કે દીકરો જન્મે, અને જો દીકરી જન્મે છે તો હવે આ વિષય પછી હવે એમની પર બી ભરોસો નહીં મૂકો અને બાળક એકલા મૂકવા નહીં જોઈએ. આ ખરેખર આવી માનસિકતા ધરાવતા આની અંદર કયું એંગલ છે, ક્યાંક ને ક્યાંક શું છે, અને આટલી મોટી હિંમત અગર જો દાદા દાદીએ કરી હોય 2 દીકરીને મૃત્યુ નિપજવાની, તો પણ એ બહુ મોટી બાબત છે અને એમને પણ ફાંસીની સજા થવી જોઈએ એવું મારું માનવું છે. સોનલબેન, કારણ કે અત્યાર સુધી એવું કહેવાતું કે દીકરી કદાચ બહાર રમે છે તો એ સુરક્ષિત નથી, દીકરી ક્યાંય ભણવા માટે હોસ્ટેલમાં જાય છે તો ત્યાં સુરક્ષિત નથી, રસ્તા પર જો ચાલીને કોઈ જગ્યાએ જઈ રહી છે તો એ ત્યાં પણ સુરક્ષિત નથી. પણ હવે તો એવું કહી શકાય સોનલબેન કે દીકરી ઘરમાં જ સુરક્ષિત નથી, અને એ પણ ઘરનાઓથી જ સુરક્ષિત નથી. એટલે અહીંયા બીજા પણ જેટલા સમાજના લોકો છે એમના મગજમાં પણ આ જ ચર્ચા થઈ રહી છે, અને સાથે સાથે એ લોકોમાં પણ એ જ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે આવું કોઈ કેવી રીતે કરી શકે. ડેફિનેટલી. હવે એવું થઈ ગયું છે કે તારી ખૂબ જ સાચી વાત છે બેટા, કારણ કે અગર બિંગ એ તું એન્કર છું, હું લોયર છું, બીજા મીનાક્ષીબેન છે સોશિયલ એક્ટિવિસ્ટ છે, બીજા બહેનો પણ જોડાયેલા છે, તો ખરેખર રહેવું ક્યાં આપણે? આપણા કપડા ઉપર પ્રોબ્લેમ, આપણે બોલીએ તો પ્રોબ્લેમ, આપણે કંઈક કોઈ જગ્યા ઉપર જઈએ તો પ્રોબ્લેમ, કોઈ જગ્યાએ આપણે આપણી જગ્યા માટે લડવું પડે. 30% અનામત જે જન્મ લઈએ છીએ, જેને જન્મ લેવા માટે આપણી કોકની જરૂર પડે છે, એ પુરુષ ક્યાંય ને ક્યાંય આપણને જીવવા નથી દેવા માંગતો. તો આવી મેન્ટાલિટી વાળા પુરુષોનું ખરેખર નિકંદન નીકળી જવું ખૂબ જરૂરી છે, અને ખરેખર આ મેન્ટાલિટી બદલવાની બહુ જરૂર છે. અત્યારે આપણે જોઈએ તો સંસદે 3 દિવસ વધારે ખેંચ્યા કે જેના કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે આપણને 50% અનામત મળે, અને એની ખૂબ સારી એક રજૂઆત થઈ રહી છે, અને થાય તો એ સારું છે મહિલાઓ માટે. અને એના દરમિયાન આપણે અગર આ ઘટના જોઈએ છે તો ઘટના ખૂબ જ હિચકારી છે, આના કારણે ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે. સોનલબેન, કારણ કે છેલ્લા 3-1 મહિનાથી જ્યારથી બીજી દીકરીનો જન્મ થયો ત્યારથી લઈ અને પરિવારમાં કંકાસ થતો હતો, અને કદાચ એના જ કારણે આ ઘટના બની હોઈ શકે. આ બધા જ એક સ્પેક્યુલેશન્સ છે, બધા જ અનુમાનો છે, અને હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે. પણ હવે 2 દીકરીઓ ઘરમાં છે તો એ સ્વીકારવું જોઈએ, અને સાથે સાથે પરિવારનો માહોલ એ રીતનો બનાવવો જોઈએ જેના કારણે દીકરીઓને સારા એમને સંસ્કાર મળે, અને સાથે સાથે એમની સારી પરવરિશ થઈ શકે, નહીં કે એમને જ મોતના મુખમાં ધકેલી દઈએ.
એ જ વસ્તુ છે કે ઘણા એવા પરિવારો પણ આપણે જોયા છે કે જેમને 5-5 છોકરીઓ હોય છે અને એની ઉપર એક દીકરો હોય છે. બિલકુલ અને હું એવા સોનલબેન ઘણા આપની પાસે પરિવારોને આવીશ. ઓળખું છું. અત્યારે આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે સુરતથી, ઉર્મીબેન જોડાયા છે આપની સાથે. ઉર્મીબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. ચાંદખેડાની આ ઘટના, 2 બાળકીઓના મોત થાય છે. જે માતા પિતા છે એમના બ્લડ સેમ્પલ લેવામાં આવે છે અને એમાંથી એલ્યુમિનિયમ અને ઝિંકનું પ્રમાણ મળે છે. એટલે સીધી રીતે પોલીસ હત્યા થઈ હોવાની દિશામાં તપાસ કરી રહી છે. આખા કિસ્સાની અંદર આપનું શું માનવું છે? મને તો એવું જ લાગે છે કે અત્યારે આ ચૈત્ર મહિનો ચાલે છે અને આપણે કન્યાઓનું પૂજન કરીએ છીએ. જ્યારે એક કડી પણ મને અત્યારે યાદ આવે છે કે દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. અને આવી જે દીકરીઓના ફોટોગ્રાફ જ્યારે હું તમારા ટીવી સ્ક્રીન પર જોઉં છું ત્યારે મારું હૃદય પણ એકદમ દ્રવી ઉઠ્યું છે કે આટલા હદ સુધી આ માણસ કઈ રીતે જઈ શક્યો હશે, જે પણ હશે એના ફેમિલીનું, કે આ નાની નાની ફૂલ જેવી, ભગવાન જેવી દીકરીઓને કઈ રીતે આટલી ક્રૂર રીતે એને હત્યામાં પરિણામ કરવા જઈ રહ્યા છે એ લોકો. અને છતાં પણ આજે 2 દિવસ થયા તો પણ એ લોકો કોઈ સ્વીકારવા તૈયાર નથી થયા. અને જો ખીરુમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એ તો એકદમ દેખાઈ આવે છે કે બધાને જ અસર થઈ શકે, તો એ આ દીકરીઓને કેમ થઈ છે? તો જરૂરથી મને એના ઘરના ફેમિલી પર જ શંકા જાય છે. અને આવું કોઈ દિવસ કોઈએ નહીં કરવું જોઈએ. દીકરી ભગવાનનું રૂપ છે અને આ દુનિયામાં દીકરો દીકરી, અત્યારે 21મી સદીમાં જો આવી વિચારધારા હોય તો એ ખોટી છે. કારણ કે દીકરી અત્યારે તો સાપનો ભારો નથી, પણ દીકરી તો એક માતા પિતાની લાકડી કહેવાય ને, કે માતા પિતાને દુઃખમાં દીકરી યાદ આવે છે. તો દીકરી અને દીકરો એક જ સમાન છે. આજે જ્યારે પ્લેન ચલાવી શકે છે, પ્રોફેસર બની શકે છે, પોલીસ બની શકે છે, IPS ઓફિસર બની શકે છે દીકરી, તો એ કઈ રીતે એમની વિચારધારા આવી કે આ દીકરી એ નહીં જોઈએ અમને? મને ખૂબ જ ખરાબ લાગે છે. હું એક સોશિયલ વર્કર છું અને હું ગ્રાઉન્ડ લેવલે કામ કરવા જઉં છું ત્યારે હું જોઉં છું કે ઘણા એવા ફેમિલી છે દીકરીઓને દીકરાની જેમ રાખે છે. મારા ઘણા ફેમિલીમાં દીકરીઓ છે પણ એને સારી રીતે ઉછેરે છે, મોટી કરે છે, ભણાવે છે. તો આ એકદમ કહેવાય ને કે અમદાવાદ જેવી મેગા સિટીની અંદર પણ આવી રીતે જો કોઈ એકદમ ફેમિલી, એકદમ રીચ ફેમિલી મને લાગી રહ્યું છે અને જો આવી રીતે વિચારધારા હોય તો એ બહુ જ ખોટી માનસિકતા છે એમની. અને ઘણું મેં કાઉન્સેલિંગ પણ કર્યું છે. તો જો આમનું કાઉન્સેલિંગ કરવામાં આવે તો ઘણી બધી વિગતો બહાર નીકળી શકે છે. મારું એવું માનવું છે આ એક હત્યા જ છે 2 દીકરીઓની અને આ ખોટું કરી રહ્યું છે. ઉર્મીબેન, જો આ હત્યા છે, આ હત્યાનું અનુમાન છે, તો પુત્ર મોહમાં ક્યાંક આ હત્યાને ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. તમે કીધું કે આપ સોશિયલ વર્કર છો, આસપાસના ઘણા બધા વિસ્તારોમાં ફર્યા છો, તો તમારા ધ્યાનમાં સુરત શહેરમાં કંઈક એવું સામે આવ્યું છે કે પુત્ર મોહ આજે પણ લોકોની વચ્ચે છે? ઘરમાં 2 દીકરીઓ હોય તો પણ ત્રીજો પુત્ર આવે એવો આગ્રહ લોકો રાખતા હોય છે? ના, એવું મેં તો નથી જોયું. કારણ કે મારા ઘણા બધા એવા ફેમિલી છે એમાં મેં જોયું છે તો દીકરીઓને દીકરાની જેમ રાખે છે. એમને બહાર જવું હોય, એમને જે ડ્રેસ વેર કરવો હોય, એમને ભણવું હોય, ડૉક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, તો એ લોકોના ઘરમાંથી સંમતિ છે દીકરીઓને. તો અત્યારે આ જમાનામાં આ વિચાર બિલકુલ ખોટો છે કે દીકરો જોઈએ છે. દીકરી એ દીકરા સમાન છે, હું એવું જ માનું છું. બિલકુલ. ઉર્મીબેન, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરી એ માટે. આપણી સાથે સોનલબેન જોડાયેલા છે. સોનલબેન, આપની પાસે આવું. સોનલબેન, માનસિકતા કઈ રીતની હોઈ શકે? મારે તો એ આપની પાસેથી સમજવું છે કે કોઈ કઈ રીતે એવું વિચારી અને ઝેર ભેળવી અને દીકરીઓના જીવ લઈ શકે, એવો જીવ કેમનો ચાલે? ખાસ કરીને દાદા દાદી જે ઘરના વડીલો છે, કે પછી જો કોઈ માતા પિતાએ પણ જો આ કૃત્ય કર્યું હોય તો એમનું પણ પોતાની દીકરીઓના જીવ લેવાનો જીવ કઈ રીતે ચાલે? બહુ મોટી હિંમત કહી શકાય અને એવું કહી શકાય કે કેવી મેન્ટાલિટી કે દીકરો જ કુળને તારે અને દીકરો હશે તો જ અગર મારું કુળ ચાલશે. અને આપણે ઘણા બધા એવા સેલિબ્રિટીઝ જોયા છે કે જેમને પોતે લગ્ન કર્યા છે પરંતુ એમને પોતાની પત્નીના અગાઉના બાળકો સ્વીકાર્યા છે અને પોતે બાળક નથી લાવ્યા. એવા પણ લોકો છે. અને એમાં દીકરી તરીકે સંતાન હોય તો પણ એની પાછળ હું ઘણા લોકોને ઓળખું છું કે જેને એ લોકોએ મોટી કરી રહ્યા છે. એમની પાછળ સમય, એનું એજ્યુકેશન, એની લાઈફ કેવી રીતે બેટર બની શકે. જે સાવકો પિતા પણ જો પોતાની દીકરી ગણીને કરતો હોય ત્યાં પોતાના પિતા, મા બાપ, પોતાના દાદા દાદી, અને કેટલા બધા કેસીસ અત્યારે જોઈએ કે જે કોર્ટમાં આવતા હોય છે કે જે દીકરીઓની માટે કસ્ટડી માટે નાની દાદા દાદી ઝઘડતા હોય છે કે જ્યાં મા બાપનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું હોય. તો આવી ઘટનાઓ હોય છે. ત્યાં આગળ આવી ઘટના જે છે સમાજને
ડરાવે છે. અને જેમ તમે અગાઉ વાત કરી કે દીકરીઓને હવે ઘરમાં પણ સેફ નથી, એટલે માનસિકતા ખૂબ જ પીછડી, ખૂબ જ એમ કહી શકાય કે ગંદી માનસિકતાવાળા લોકો છે. અને જ્યારે તમે મૃત્યુ નિપજાવવા માટે કશી દવા ભેળવીને બાળકીઓને શાંત કરી છે, આ કૃત્ય બદલ એમને કોઈ જગ્યાએ માફી ન માંગવી જોઈએ. રેરેસ્ટ ઓફ ધ રેર ગુનો કહીને હું તો એવું માનું કે 30 દિવસની અંદર ફાંસીની સજા આપી દેવી જોઈએ, કે જેથી એક સમાજમાં દાખલો બેસે અને ખબર પડે કે ભાઈ ક્યારે પણ કોઈનું મૃત્યુ નિપજાવવું, કોઈને પણ આવી રીતે ખોટી રીતે દવા આપવી અથવા તો ધીમે ધીમે મારવાની કોશિશ કરવી એ ખૂબ જ ગુનો છે. અને આવી માનસિકતા થી લોકો ડરે અને આવું ન વિચારવું જોઈએ એવું મારું માનવું છે. બિલકુલ સોનલબેન, આપ જોડાયેલા રહેશો આપણી સાથે. સંવાદદાતા મિહિર સોલંકી અત્યારે લાઈવ જોડાયા છે. મિહિર, આ ઘણી ગંભીર ઘટના કહી શકાય. છેલ્લા 2 દિવસથી ચર્ચાનું કેન્દ્ર આ ઘટના રહી. માતા પિતાના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા અને એલ્યુમિનિયમ અને ઝિંકનું પ્રમાણ મળી આવ્યું છે. 2 દીકરીઓના FSI રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? ઘટના સ્થળેથી શું કંઈ મળી આવ્યું છે ખરા? શું જાણકારી આપની પાસે? બિલકુલ અજવી, જે પ્રમાણે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો ને ત્યારે જે પ્રમાણેના ખુલાસાઓ એક બાદ એક થયા, ચોક્કસથી અત્યારે જે પ્રમાણેની માહિતી સામે આવી છે, જે તે સમયે ન્યૂઝ કેપિટલની ટીમ છે તે મારુતિ પ્લાઝા ખાતે કે જે જગ્યા પર આ બાળકીઓ અને તેમના માતા પિતા તેના દાદા દાદી સાથે રહેતા હતા તે જગ્યા પર પહોંચે ને તે જગ્યા પર એક માહિતીઓ છે અલગ અલગ મળી છે. લોકોનું એવું કહેવું છે કે આ લોકોનો જે સ્વભાવ હતો તે શાંત હતો, પરંતુ અનુપ સ્વામી કરીને કોઈક મહારાજ હતા, તેમને ત્યાં તે મળવા જતા હતા. તેમને ત્યાં તે દર અઠવાડિયે બુધવારે કે ગુરુવારે એક બેઠક છે તે કરવા જતા હતા. ક્યાંક ને ક્યાંક આ પણ પાસો છે તેની તપાસ કરવામાં આવશે. હાલમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે આપણે ઉપસ્થિત છીએ. મારી પાસે દ્રશ્યો જોઈ શકતા હશો કે અત્યારે પોલીસ દ્વારા જે પ્રમાણે આ તપાસ છે તે ઊંડાણપૂર્વક અને ખૂબ જ જોરશોરથી અત્યારે કરવામાં આવી રહી છે. તમે હાલમાં જોઈ શકતા હશો કે ઇન્વેસ્ટિગેશન રૂમ ખાતે અત્યારે અંદર તપાસ છે તે શરૂ છે. ઘનશ્યામ ડેરીના જે ઓનર હતા, જેમની સાથે અગાઉ પણ આપણે વાત કરી હતી, તે અત્યારે અંદર તમે હાલમાં જોઈ શકતા હશો કે હાજર છે ને પોલીસ છે તે તેની સાથે પૂછપરછ કરી રહી છે. હાલમાં આપ જે પ્રમાણે દ્રશ્યો જુઓ છો, પોલીસની પૂછપરછ છે તે ઘનશ્યામ ડેરીના ઓનર સાથે શરૂ છે. આ સિવાય પણ જે વ્યક્તિઓ હતા, જે દાદા દાદી હતા, તેમની પણ પૂછપરછ છે તે અત્યારે કરવામાં આવી રહી છે બીજી જગ્યા પર. અત્યારે હાલમાં આપ જે પ્રમાણે દ્રશ્યો જુઓ છો, પોલીસ છે તે એક તરફ આ પૂછપરછ કરી રહી છે ને બીજી તરફ જે મેડિકલ શોપ છે તેના CCTVની તપાસ છે તે ખાસ શરૂ છે. ક્યાંક ને ક્યાંક જે સવાલો ઊભા થતા હતા કે ખરેખર કોઈ દવા છે તેમાં ભેળસેળ કરવામાં આવી છે કે કેમ, કે પછી ખીરું ખરેખર ખરાબ હતું, તેના સવાલને લઈને જે મેડિકલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. અલગ અલગ મેડિકલ શોપ જેટલી પણ નજીકમાં છે તમામ મેડિકલ શોપની તપાસ કરવામાં આવી રહી છે. તમામ મેડિકલ શોપના CCTV છે તે મેળવવામાં આવી રહ્યા છે કે જેમાં આ વ્યક્તિ છે તે ત્યાં પહોંચ્યો છે કે કેમ, કે આ વ્યક્તિ જે તે સમયે ત્યાં ગયો હતો કે કેમ. કારણ કે જ્યારે ઘનશ્યામ ડેરીએ તે પોતે ખીરું લેવા પહોંચ્યો ત્યારે પણ એક એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે તેનો એક હાથ છે તે કામ નથી કરી રહ્યો, એક હાથથી તે પોતે એક્ટિવા ચલાવી રહ્યો હતો અને ત્યારબાદ અચાનક જ તે જ હાથથી તેના દ્વારા પૈસા છે તે આપવામાં આવ્યા. સવાલ અહીં જે હતા તે સવાલને લઈને અલગ અલગ જગ્યા પરથી પૂછપરછ થઈ રહી છે. અને મુખ્ય વાત કે 1લી તારીખે જ્યારે આ ખીરું લઈ જવામાં આવ્યું હતું તે સમયે આ જે વ્યક્તિ છે, જે પુરુષ છે, જે પિતા છે, તેના દ્વારા તે જે ખીરું લેવામાં આવ્યું તેના અગાઉ તે પોતે ઉજવણીમાં ગયો હતો. જુંડાલ ખાતે આવેલ તે એક મંદિર છે કે જે જગ્યા પર તે પોતે ઉજવણીમાં ગયો હતો તેના માતા પિતા એટલે કે બાળકીઓના દાદા દાદી સાથે. તપાસમાં અહીં આ પણ એક પહેલું રહેશે, કારણ કે જે તે સમયે તે ત્યાં ગયા અને ત્યાંથી પછી પાછા ફર્યા ત્યારબાદ આ સમગ્ર ઘટના છે તે સામે આવી. એટલે ચોક્કસથી જે પ્રમાણે અગાઉ મેં વાત કરી કે અનુપ સ્વામી કરીને જે નામ આવી રહ્યું છે સામે, તેમનું પણ ક્યાંક ને ક્યાંક પાસું આમાં ખુલી શકે છે. હાલ એક આ જે ઘટના સામે આવી છે, 2 દીકરીઓના મોતને લઈને અલગ અલગ ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ દ્વારા પણ જે અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. એડવોકેટ સોનલબેનની ન્યૂઝ કેપિટલ સાથે ખાસ વાત, દીકરાની આશાએ દીકરીઓની હત્યા કરી હોઈ શકે છે તેવી વાત જે સામે આવી છે. આ ઘટનાને તેમણે પણ શર્મનાક ઘટના ગણાવી છે. ખીરાને લીધે મોતની વાત જે સામે આવી હતી તેમાં ઘણી બધી અલગ અલગ અપડેટ આવી રહી છે. મહિલા અનામતની વાતો વચ્ચે આવી ઘટના એ શર્મનાક ઘટના છે. દૂધ પીતીના રિવાજો છોડ્યા તો ઝેર આપી રહ્યા છે તેવી વાત સોનલબેન કહી રહ્યા છે. અને સોનલબેન અમારી સાથે અત્યારે જોડાયેલા છે લાઈવ. સોનલબેન, જે પ્રકારે અમારા રિપોર્ટર સાથે પણ વાત કરી અને ક્યાંક એક એવી પણ કડી હવે સામે આવી છે કે કોઈક આશ્રમમાં આ દાદા દાદી જતા હતા, બુધવાર કે ગુરુવાર ત્યાં બેઠક કરતા હતા, એટલે
ક્યાંક એવી સંભાવના આપણે જોઈ શકીએ કે ઘરમાં દીકરો નથી એટલે અંધશ્રદ્ધાની લાઈમાં એ મહારાજ પાસે જાય અને ક્યાંક કોઈક નુસ્ખા અજમાવે અને એમાં આ નુસ્ખો અજમાવવામાં ક્યાંક આ બે દીકરીઓને મોતને ઘાટ ઉતારવામાં આવી હોય અને દીકરા તેમના આ બંને દાદા દાદી તેમના દીકરા અને વહુને પણ કંઈક એવું ખવડાવ્યું હોય તેવી પણ આ શંકાને નકારી શકાય તેમ નથી. ડેફિનેટલી. અને હવે આની અંદર એવું પણ થઈ જાય કે અંધશ્રદ્ધામાં અગર કોઈ બીજો પણ એંગલ ચેક કરવો ખૂબ જરૂરી છે કે કોઈ ભુવા પાસે ગયા હોય, આ બધી જ વસ્તુઓ અને બધાને એકદમ ડીપલી તપાસ કરીને જેટલા પણ આવા મેન્ટાલિટી વાળા લોકો હોય એ બધાને સહ આરોપી સાથે જોડવા જોઈએ અને એ જોડી અને પછી દરેક વ્યક્તિને FIRમાં નામ ટાંકીને એ લોકોની વિરુદ્ધમાં કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ. કારણ કે આજના સમયમાં બેટી બચાવો બેટી પઢાઓ, દીકરી ક્યાંની ક્યાં જતી રહી, પોતાના અસ્તિત્વ માટે લડવું ને એમાં આ ઘટના એ ખરેખર આપણા ભારત માટે કલંકરૂપ ઘટના કહી શકાય, ગુજરાત માટે કલંકરૂપ ઘટના કહી શકાય કે આજના જમાનામાં તમે દીકરીઓની આવી રીતે હત્યા કરો છો એક દીકરાના મોહમાં. આ દીકરીઓ એ જ દીકરીઓ છે કે જેના લીધે ઘરડાઘર ઓછા છે. ઘરડાઘરો તો થઈ જ ગયા છે, પરંતુ આ એ જ દીકરીઓ છે કે જે પોતે પોતાના મા બાપને ખરેખર પ્રેમથી રાખતી હોય છે અને એ પોતે છેલ્લે પોતાના મા બાપનો સહારો બનતી હોય છે. આવી મેન્ટાલિટી સાથે અગર આવા લોકોએ અને એ અગર એમને આ વસ્તુનું જાણકારી હતી તો ખરેખર આ બહુ મોટા પ્રમાણમાં ડોમેસ્ટિક વાયલન્સમાં જો આવો કોઈ પ્રશ્ન આવતો હોય તો અત્યારે જ કહીશ કે એક્શન લઈ અને દરેક દીકરીઓએ પોતાના દીકરીઓને સેફ કરીને એમને એમના પિયરમાં અથવા તો અલગ રહેવા જવું જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. બિલકુલ. આપણી સાથે સંવાદદાતા મિહિર અત્યારે જોડાયેલા છે. મિહિર, જે પ્રમાણે આપે કહ્યું કે કોઈ ગુરુજીના આશ્રમમાં પરિવાર જતો હતો, બુધ અને ગુરુવારે બેઠક કરતો હતો, એટલે એ પ્રમાણે પણ પોલીસ તપાસ કરશે. હવે એ એંગલથી પણ તપાસ કરવામાં આવશે અંધશ્રદ્ધાનું એંગલ, કારણ કે આ બધા કિસ્સાઓમાં મોટા ભાગે એવું બનતું હોય છે કે કોઈના કહ્યામાં આવી અને પરિવાર વેર વિખેર થઈ જતો હોય છે. એટલે કઈ દિશામાં હવે તપાસ કરવામાં આવી રહી છે? આ સાથે સાથે FSI રિપોર્ટ ક્યાં સુધીમાં આવશે એને લઈને કોઈ જાણકારી છે ખરા? જે ડેરીના માલિક છે એમની કઈ રીતની પૂછપરછ થઈ રહી છે, શું વધુ જાણકારી? બિલકુલ મિહિર, ફરી એકવાર આપણી પાસે આવીશું. અત્યારે આપણી સાથે જૂનાગઢથી એક દર્શક મિત્ર જોડાયા છે, એમની પાસે જઈએ. આપનું સ્વાગત છે. સૌથી પહેલા આપનું નામ જાણવા માંગીશું. ભરતભાઈ. જી સર, જે પ્રમાણે આ ઘટના બની છે, અમદાવાદના ચાંદખેડાની આ ઘટના છે, બે બાળકીઓના મોત થયા અને હવે એવું કહેવાઈ રહ્યું છે કે તેમની હત્યા થઈ હોઈ શકે. પોલીસ તપાસ કરી રહી છે. આ કિસ્સા વિશે આપનું શું માનવું છે? હેલો. જી, મારો અવાજ મળે છે આપને? હાજી બેન. જી, આજે આખી ઘટના છે, બે બાળકીઓના મોત થયા, પુત્ર મોહમાં તેમની હત્યા કરવામાં આવી હોઈ શકે છે. આ તપાસ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા. આપનું શું માનવું છે આ કિસ્સામાં? બેન, પહેલે તો ન્યૂઝ કેપિટલનો હું અભિનંદન આપીશ કે આ દીકરીઓને ન્યાય અપાવવા માટે આગળ આવી છે. જી બિલકુલ. ફરી એકવાર દર્શક મિત્ર સાથે વાતચીત કરીશું, પરંતુ અત્યારે સંવાદદાતા મિહિર આપણી સાથે લાઈવ જોડાયેલા છે. મિહિર, જે મારા પ્રશ્ન હતા એને લઈને કઈ રીતની જાણકારી આપની પાસે અત્યારે? બિલકુલ જુહી, જે પ્રમાણે અગાઉ પણ મેં વાત કરી કે આ સમગ્ર મામલો ખૂબ જ વિસક્યો છે, કારણ કે જે પ્રમાણે શરૂઆતમાં એક એંગલ આપવામાં આવ્યું કે ખીરાને લઈને ફૂડ પોઈઝનિંગ ને ફૂડ પોઈઝનિંગ બાદ બાળકીઓનો મૃત્યુ થયા, પરંતુ ત્યારબાદ જે પ્રમાણે તપાસ સામે આવી, જે સવાલો વારંવાર ઊભા થતા હતા તેને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ચાંદખેડા પોલીસ, તમામ લોકો આમાં છૂટ્યા. FSLને રિપોર્ટ કરવા માટે મોકલવામાં આવ્યો. જે બાળકી હતી 2.5 મહિનાની તેને PM રિપોર્ટ કરવા માટે સિવિલ ખાતે ખસેડવામાં આવી. અને હાલમાં મુખ્ય અપડેટ કે જે દાદા દાદી છે બાળકીના, તે બંનેને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ તેમને અત્યારે લઈ જવામાં આવ્યા છે, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે, કારણ કે જે સવાલો એક બાદ એક આવી રહ્યા છે કે ઘરમાં કોઈ અનાજની દવા મળી હતી. ત્યારબાદ જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ ખાસ તો આ સોસાયટીમાં પહોંચી, મારુતિ પ્લાઝા જે એક સોસાયટી છે જ્યાં લોકો રહેતા હતા, પોતે બંને નાની બાળકીઓ
તેના માતા પિતા અને તેમના દાદા દાદી આ તમામ લોકો મારુતિ પ્લાઝાના બી બ્લોકમાં 701 નંબરના ફ્લેટમાં છેલ્લા 10થી 12 વર્ષથી રહે છે તેવું તેના આડોશી પાડોશીઓનું કહેવું હતું. તેમનું એવું પણ કહેવું હતું કે તેમનો સ્વભાવ છે ખૂબ જ શાંત જે તે સમયે જોવા મળતો હતો અને સાથે જ તે લોકો જે અનુપ સ્વામી છે તેમને ખૂબ જ માનતા હતા. બુધવારે કે ગુરુવારે આ બંનેમાંથી કોઈ એક દિવસ હતો કે જે સમયે તે લોકો પોતે ત્યાં બેઠક કરવા જતા હતા અને આમાં મુદ્દો એ છે કે 1 એપ્રિલ કે જે દિવસે રાત્રિના સમયે આ વ્યક્તિ વિમલ કુમાર કે જે પોતે આ બંને બાળકીઓનો પિતા હતો તેણે 1 એપ્રિલે ખીરું લીધું તે દિવસે પણ તે લોકો ઝુંડાલ ગયા હતા. ઝુંડાલ કોઈ પ્રકારની ઉજવણી હતી તે જગ્યા પર દાદા દાદીને આ વ્યક્તિ એટલે કે તેના પિતા અને માતા સાથે આ જે વ્યક્તિ હતો તે પોતે ગયો હતો અને ત્યારબાદ તેણે પોતે ઘરે જઈને ઢોસા ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આવું ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે તે પોલીસને આપવામાં આવ્યું છે કારણ કે જે તે સમયે જ્યારે અરજી કરવામાં આવી બાળકીઓને લઈને કારણ કે અકસ્માત મોતનો ગુનો સૌપ્રથમ દાખલ કરવામાં આવ્યો હતો તે સમયે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જ્યારે લેવામાં આવ્યું ત્યારે આવી રીતની વાત કરવામાં આવી હતી કે ઉજવણી બાદ તે લોકો જે આ વ્યક્તિ હતો જે બંને બાળકીઓનો પિતા તેને પોતે ઘરે જમવું હતું ઘરે જઈને તેને ઢોસા ખાવા હતા ઉજવણીમાં તેને કોઈ બિલકુલ મિહિર આપને અટકાવીશ આપણી સાથે એક દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાયા છે બિલકુલ આપણી સાથે એક દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાયા છે આપનું નામ જણાવશો. જી મારું નામ હિરેન છે હું અમરેલીથી વાત કરું છું. એટલે સૌથી પહેલા તો ખૂબ ખૂબ મતલબ આભાર માનીશ કે આવો એક મુદ્દો ન્યૂઝ કેપિટલ ઉઠાવી રહ્યું છે ને બીજું અહીંયા એવું થઈ રહ્યું છે કે કદાચ કંઈક અંધશ્રદ્ધાનો ભોગ પણ બન્યા હોય તો આ પોલીસ કદાચ એવું પણ એક અહીંયા પોઈન્ટ આપણે કદાચ એક વિચારી શકીએ કે હોઈ શકે કે પરિવાર કોઈ આર્થિક પરિસ્થિતિના કારણે આ કોઈ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ તો નથી આવો પણ એક પ્રશ્ન ક્યાંક ને ક્યાંક આપણને થતો હોય છે. હિરેનભાઈ કારણ કે અત્યારે તપાસ થઈ રહી છે એ અનુસાર કોઈક ગુરુજીમાં આ પરિવાર માને છે અને ઝુંડાલ જ્યાં તેમનો આશ્રમ છે ત્યાં પણ આ પરિવાર અઠવાડિયામાં 2 દિવસ જાય છે અને બની શકે કે અંધશ્રદ્ધાનો એંગલ પણ આમાં હોઈ શકે. બિલકુલ હેતવી હોઈ શકે અને કદાચ એની તપાસ થયા બાદ જ મતલબ આપણે અત્યારે પૂર્વ ધારણાઓ કરતા ફાઇનલ ડિસિઝન પહેલા આપણે ચોક્કસ રાહ જોઈએ પણ આપણે જે અભિયાન ન્યૂઝ કેપિટલ જે ચલાવી રહ્યું છે એના માટે હું આપને તથા આપની ચેનલના જે પણ સંચાલકો છે તેમને ખૂબ ખૂબ આભાર માનીશ કે આ એક પ્રકરણ છે જે દુનિયાની સામે આવ્યું છે મતલબ ગુજરાતની સામે આવ્યું છે તો એનું માત્ર ને માત્ર અગર શ્રેય આપણે કોઈને આપવો જોઈએ તો એ ન્યૂઝ કેપિટલ એનું હકદાર છે કારણ કે શરૂઆતથી લઈને મેં જોયું ઘનશ્યામ ડેરી સુધી આપના પત્રકાર મિત્રો પહોંચ્યા હતા અને સતત જીગરભાઈનું પણ કવરેજ મેં એમાં જોયું છે. આપ લોકો પણ બહુ સક્રિય રીતે આ કામ કરી રહ્યા છો તો આપ સૌને મારા તરફથી અને હું ગુજરાત તરફથી પણ ચોક્કસ આભાર માનીશ અને હું ચોક્કસ ચાહીશ કે ન્યૂઝ કેપિટલ આના અંત સુધી આ જે રિપોર્ટ છે તેને કવરેજ કરે અને તેનું જે પણ સત્ય છે તે લોકો સુધી પહોંચાડે. હિરેનભાઈ આભાર આપનો આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરીએ માટે ફરી એકવાર આપણે મિહિર પાસે જઈએ. મિહિર હવે આજે ગુરુજીનું નામ સામે આવ્યું છે અનુપ સ્વામીનું નામ જે સામે આવ્યું છે એને લઈને પોલીસ કઈ રીતના તપાસ કરી શકે? બિલકુલ જુહી અગાઉ જે પ્રમાણે વાત કરવામાં આવી કે આ લોકો જે તે સમયે ત્યાં જતા હતા તેમને મળતા હતા તેમને માનતા હતા ખૂબ જ તેમને પહેલેથી જ તેમની સાથે લગાવ હતો ને ત્યાં એ લોકો જતા હતા. તપાસ અહીં એ કરવામાં આવશે કે જે તે સમયે જ્યારે આ ખીરું લેવામાં આવ્યું ત્યારે પણ આ લોકો ત્યાં ગયા હતા તો ત્યાં ગયા હતા તો ઉજવણી છે શેની હતી એની સિવાય તે લોકો ત્યાં ગયા તો ત્યાં કેવી રીતની વાતચીત થઈ હતી ખરેખર દાદા દાદી છે તેમને કોઈ બાબતની ભનક હતી કે નહીં કારણ કે હવે સવાલો બધા તેમની તરફ વળી રહ્યા છે. એક સમય એવું હતું કે જ્યારે ઘનશ્યામ ડેરીના જે સંચાલકો હતા તેમની સામે સવાલો ઊભા થતા હતા અને તેને લઈને તમામ મીડિયા છે તે ત્યાં પહોંચ્યું હતું ન્યૂઝ કેપિટલ બી પહોંચ્યું હતું અને તેમની સાથે વાત કરી હતી. તેની સિવાય જે ગ્રાહકો હતા ખાસ તો જે એ દિવસે જ ખીરું લઈને ત્યાં નીકળ્યા હતા અને તે લોકોએ પોતે પણ તે ખીરાને વાનગી બનાવીને ઢોસો ઇડલી બનાવીને પોતાના બાળકોને નાસ્તામાં આપ્યું હતું. તેના બાળકો નાસ્તામાં બીજા દિવસે તે ખીરાને ગ્રહણ પણ કરે છે છતાં પણ તેમનામાં એક પણ પ્રકારનો સિમ્ટમ્સ છે તે જોવા નહોતો મળ્યો. એટલે ત્યારથી જ તે ક્યાંક ને ક્યાંક જે આ શંકા છે તે વધતી જતી જોવા મળી રહી હતી ને અત્યારે હાલમાં આ શંકા છે તે વધે છે અને તેને જ લઈને ચાંદખેડા પોલીસની ટીમે ઘનશ્યામ ડેરીના સંચાલકોને અને બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દાદા દાદીને બોલાવ્યા છે. બંને તરફનું સ્ટેટમેન્ટ છે તે લેવામાં આવશે ફરી એકવાર પૂછપરછ કરવામાં આવશે અને મુખ્ય મુદ્દો અગાઉ પણ મેં જણાવ્યું હતું તે રીતે કે મેડિકલ શોપ જેટલી પણ છે આજુબાજુની તમામ જગ્યા પરથી સીસીટીવી ફૂટેજ છે તે લેવામાં આવશે. તમામ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવશે કારણ કે જે આ વિમલ કુમાર હતો જે બંને બાળકીઓનો પિતા તે ઉજવણી બાદ જ્યારે આ ખીરું લેવા પહોંચ્યો તે વચ્ચેના સમયગાળા દરમિયાન તે પોતે ક્યાં
ક્યાં હતો? કારણ કે જો ખીરુમાં ભેળસેળ તેને કરી છે, જો બાળકીને ખીરામાંથી જ ખવડાવ્યું છે, તો કોઈક ને કોઈક જગ્યા પરથી તેને પોતે આ દવા લીધી હશે, અને જે જગ્યા પરથી દવા લીધી હશે, ખરીદી હશે, તે જગ્યાના સીસીટીવી પોલીસ છે તે અત્યારે તપાસવાનો પ્રયત્ન કરી રહી છે. તમામ જેટલી પણ મેડિકલ શોપ છે, તમામ જગ્યાના સીસીટીવી ફૂટેજ અત્યારે તપાસવામાં આવી રહ્યા છે કે કોઈ પણ એક સીસીટીવીમાં જો આ વ્યક્તિ આવે તો તે જગ્યા પર જઈને પૂછપરછ કરવામાં આવે. એ સિવાય અંધશ્રદ્ધાનો જે એક મુદ્દો સામે આવી રહ્યો છે કે જે વિમલ કુમાર હતો તે પોતાના માતા પિતા સાથે જે જગ્યા પર જતો હતો, જે અનુપ સ્વામી ઝુંડાલમાં જે જગ્યા પર રહે છે તે જગ્યા પર તે જતો હતો, ત્યાં ઉજવણી કરવા જતો હતો, તો તે કેટલા સમયથી તેમની સાથે જોડાયેલા હતા, 2.5 માસની બાળકી હતી, તો તમને ખરેખર તેમાં કોઈ ખુશી હતી કે માત્ર અટકાવીશું કે દર્શક મિત્ર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. સર, આપનું નામ જાણવા માંગીશું. હેલો, મારો અવાજ મળે છે આપને? હા, મારો અવાજ આવે છે. જી, આપનું નામ શું છે? વિપુલ પટેલ, રાજકોટ. જી વિપુલભાઈ, આ આખી ઘટના બની, 2 માસૂમ દીકરીઓના મોત થયા અને હવે હત્યાની દિશામાં આશંકા સેવવામાં આવી રહી છે, પોલીસ તપાસ કરી રહી છે. આપને શું લાગે છે આખા કિસ્સામાં? મને એવું લાગે છે મેડમ કે પહેલા પૂરી તપાસ કરવી જોઈએ કે હકીકત કિસ્સો શું બન્યો છે, એની ઉપર એક્શન લેવાય. વિપુલભાઈ, કારણ કે પુત્ર મોહની લાલસામાં 2 માસૂમ દીકરીઓને ઝેર આપવામાં આવ્યું હોઈ શકે છે. પોલીસ પણ હવે હત્યાની દિશામાં જ તપાસ કરી રહી છે, રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. જે માતા પિતાની અત્યારે સારવાર ચાલી રહી છે, એ માતા પિતા વારે વારે પોતાના નિવેદન, પોતાના સ્ટેટમેન્ટ અત્યારે બદલી રહ્યા છે. એટલે આ બધી જ જે કડીઓ જોડવામાં આવે તો સ્પષ્ટપણે આ બંને દીકરીઓની હત્યા થઈ હોઈ શકે છે. ના મેડમ, સમાચાર મળ્યા ત્યારે તો મને એવું લાગ્યું કે આવું ન બનવું જોઈએ, કારણ કે એવું બન્યું હોય તો બીજા લોકોને પણ આ વસ્તુની ઇફેક્ટ પડવી જોઈએ. જી બિલકુલ, આભાર દર્શક મિત્રો, આપ જોડાયા તે બદલ. આપણી સાથે સોનલબેન પણ અહીંયા જોડાયેલા છે. સોનલબેન, ક્યાંક આખી ઘટનાક્રમનો જો એમો સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલા સ્ટેટમેન્ટ જે રીતના સામે આવ્યા હતા દાદાના અને માતા પિતાના, જે તેમને થોડી રિકવરીની શરૂઆત થઈ, તો એકદમ સિમિલર તેમના નિવેદનો આવી રહ્યા હતા. પછી ક્યાંક જે અલગ અલગ પાસા ખુલતા રહ્યા અને ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું, તો પછી ક્યાંક જવાબ આપવામાં થોડી ઘણી ખચકા, થોડા તતપપ થવા લાગ્યા, અને એમાં જ ક્યાંક હવે આ કંઈક રંધાયું છે, બધાની મિલીભગત છે, એક એવો અંદાજ પણ આવી રહ્યો છે. બની શકે, અને એમને આટલી હિંમત કરવી કોઈ જીવતા વ્યક્તિને, અગર તમે મોતના ઘાટે ઉતારો છો, અને જે પ્રમાણેનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, અને અગેન હું કહીશ કે આ જે ઘટના બની છે, અને ખરેખર 29 દિવસની અંદર જે પણ ઘટના બની છે એના જે આરોપી છે એનો કેસ અત્યારે ફાસ્ટ ટ્રેકમાં સવારથી સાંજ સુધીમાં કોન્સ્ટન્ટ ચલાવીને જે તે લોકો છે, જેટલા બી આરોપીઓ, એ બધાને ફાંસીની સજા મળી જવી જોઈએ. 2 દીકરીઓને મારી નાખી, હવે ઢોસાનું ખીરું માએ ખાધું હોય, 2.5 મહિનાની બાળકીને એમને કેવી રીતે કર્યું? હવે એ ફીડિંગ કરે છે, માના લીધે થયું છે. આટલી ઇફેક્ટ ના થાય કે બાળક રિકવર ન થાય. અને પહેલા જ દિવસે ખીરાવાળો વ્યક્તિ કહેતો હતો કે મેં આટલું ખીરું વેચ્યું છે, કોઈનો પ્રોબ્લેમ નથી થયો. એ વખતથી જ આ શંકાના દાયરામાં આવી ગયેલા. એટલે આ જે ઘટના બની છે એ ઘટના હિચકારી ઘટના છે, અને એની ઉપર એક્શન લેવા ખૂબ જરૂરી છે. સોનલબેન, કારણ કે આપ કાયદાના જાણકાર છો, આવા કિસ્સામાં આગળ કઈ રીતના કાયદામાં સંડોવાઈ શકે આખો પરિવાર છે, કઈ રીતની કલમો લાગી શકે, કઈ રીતની પ્રક્રિયા થઈ શકે કાયદાકીય રીતે? કાયદાકીય રીતે જોવા જઈએ તો આમાં ડેફિનેટલી મર્ડરની કોન્સ્પિરન્સી, એટલે ખાસ કરીને જે કાવતરું ઘડ્યું છે, અગર તમે આઈપીસી મુજબ લો તો 120B લાગી શકે છે. 302 જેમ હતું એમાં 302નો ગુનો લાગી શકે છે. સામૂહિક રીતે કાવતરું કરીને લાગ્યું, અને આ બધામાં આજીવન કેદ અને ફાંસીની સજાની જોગવાઈ છે, અને એની ઉપર એક્શન થઈ શકે છે. અને પોલીસનો જે તપાસનો ધમધમાટ છે, મને એવું લાગે છે કે આ સાંજ સુધીમાં પિક્ચર ક્લિયર થઈ જશે. અંધશ્રદ્ધાનો એંગલ આમાં આવી શકે? આપની પાસે આવીશ ફરી એકવાર. આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે, આપનું નામ જાણવા માંગીશું. હા, જે બેટા શાંતાબા બોલું છું, સાબરમતી બેટા. જી બેન, શું લાગે છે આ કેસમાં આપને? જે રીતે 2 બાળકીઓના મોત થયા છે, હત્યા થઈ હોઈ શકે, પોલીસનું પણ અનુમાન છે, પણ પોલીસ પણ એ દિશામાં તપાસ હવે કરી રહી છે. શું લાગે છે આપને? બેટા, આ જો ચોખ્ખી દીવા જેવી વાત છે,
કે જો એ લોકોએ કઈ કર્યું ના હોય તો આ બધું થાય જ નહીં. અને દુકાનદારનું પણ નામ આવે છે તો દુકાનદાર કોઈ પણ એ હોય તો તરત ભૂલી જાય. આ હત્યા થઈ છે બેન, ચોખ્ખી દીવા જેવી વાત છે. કુંબળી 2 બાળકીઓને ઉગતા પહેલા કુંબળા છોડ જે મરોડ દેવામાં આવ્યા છે, 2 બાળકીઓની હત્યા કરી છે. તો દાદા દાદીને બેટા એમને સખત સજા થવી જોઈએ અને આમાં પૂરી બેટા જાણ થવી જોઈએ. કારણ કે જો ચૈત્ર મહિના ચાલી રહ્યો છે, જ્યાં દીકરીઓની પૂજા થવી જોઈએ. અને બેટા હું તમને જણાવી દઉં કે મારી સાથે પણ આવી ઘટના ઘટી છે. મારે એક દીકરી છે, એની દીકરીને હું 13-14 વર્ષથી હું પાળી રહી છું અને એ લોકો પણ કે દીકરો જોઈએ. તો ત્યારથી મારી દીકરી મારી પાસે છે. હું ગુજરાત ન્યૂઝનો પણ સમાચારમાં હું કોલ કરીશ, બધી ઘણી વખત દીકરીની વાત સાંભળું છું અને સમાચારો હું ખાસ જોઉં છું. આ ચૈત્ર મહિનામાં જેટલી પણ દીકરીની હત્યા થઈ છે, વચમાં પણ એક અંધશ્રદ્ધામાં દીકરીને એની પોતાની માએ તાંત્રિક વિધિ કરાવીને દીકરીની હત્યા કરી હતી. અને પહેલા ચૈત્ર મહિના પહેલા દિવસે એક દીકરીને ગૌ દબાઈને મારી નાખી હતી. બેન આ દીકરીની હત્યા થશે તો પછી ભૂકંપ ના આવે તો શું થાય? આ કુંબળા છોડ જી બેન, કારણ કે પુત્ર મોહમાં, પુત્રની લાલચમાં 2 દીકરીઓ હતી એટલે દાદા દાદીને કે ઘરના વડીલોને એવું હતું કે હવે એક દીકરો જોઈએ છે. અને જ્યારે બીજી દીકરીનો જન્મ થયો 3 મહિના પહેલા, ત્યારથી સતત પરિવારમાં ઝઘડા થતા હતા, કંકાસ થતા હતા, એવું પણ જાણવા મળી રહ્યું છે. એટલે પુત્ર મોહ આજની તારીખમાં પણ લોકોના ઘરોમાં છે. એને લઈને આપ શું કહેશો? અને સાથે સાથે આપને પણ આવા બધા અનુભવો આપે પણ જોયા છે, આપની આસપાસ પણ આવા કિસ્સાઓ જોયા હશે, તો એમાં આપ શું કહેવા માંગશો? અટકવું હવે કેટલું જરૂરી? બેટા જો એવું નથી હોતું કે દીકરા જ વંશલો વધારે, દીકરો તો એક જ વંશલો વધારે છે. દીકરીઓ 3 કુળ તારે છે. એનું પિયર, એનું સાસરું, એનું મુસાળ. મામાને પણ ગર્વ થાય કે જો આ મારી ભાણેજ છે અને મા બાપને પણ ગર્વ થાય કે જો આ મારી દીકરી પાયલોટ બની. અને સાસરેને થાય કે જો મારે વહુ પાયલોટ બની. એટલે દીકરા વંશ વધારે એવું નથી હોતું. આ અંધશ્રદ્ધા છે બેન. કારણ કે જેટલી દીકરીઓ મા બાપના પાળે ના એટલા દીકરા તો પરણ્યા પછી પણ અલગ થઈ જાય. પણ દીકરી તો સાસરે જાય ને તો એના પતિને હાથ જોડી અને કહે કે મારા મા બાપની સંભાળ લેવા જવી છે. દીકરી છે પેલા દીકરી જેના કુળમાં દીકરી ના હોય એ અભાગ્ય કહેવાય બેન. દીકરી એક તુલસીનો છોડ છે, કાપતો ભારો નથી. મારી સાથે મારા 2 દીકરી છે, એની મારા એક દીકરી છે એ એના માનસિક રોગથી પીડાતી છે અને એની દીકરી સરસ ભણાવું છું. હું મજૂરી કરું છું, બંગલાના કામ કરું છું. અમે 3 મારી દીકરી છીએ. પણ હું તો કઉ છું કે બીજી કોઈ 2 દીકરી મને આપે ને તો હું પાડીને બતાવું બેન. એટલું હું મજૂરી કરીએ તો હિંમત રાખીને હું આ 2 દીકરીઓ પાડી શકું છું. અમે કુંબળી છોડ જેવી છે દીકરીઓને આ લોકો હત્યા કરે છે બેન. અને કદાચ પણ સામે આવે ને તો સખત એમને સજા થવી જોઈએ. આવી મારી બધા પ્રાર્થના છે ભગવાન સોમનાથ દાદાને. બિલકુલ, આવા કિસ્સાઓ સાંભળ્યા પછી, આવા કિસ્સાઓ જાણ્યા પછી બેન આપની હિંમતને સલામ છે. આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા એ માટે. આપણી સાથે સોનલબેન જોડાય છે, એમની પાસે જઈશું, પરંતુ એ પહેલા અન્ય એક દર્શક મિત્ર જોડાય છે, એમની સાથે વાત કરીએ. આપનું નામ જણાવશો? પ્રકાશભાઈ છે. જી હેલો પ્રકાશભાઈ, અવાજ મળે છે મારો? જી સર આ ન્યૂઝ સાંભળ્યા આપણે 21મી સદીમાં જીવીએ છીએ કે કઈ સદીમાં જીવીએ છીએ? અને ઠીક કદાચ આ ન્યૂઝની તો હજી સત્યતા નથી તપાસાણી, પણ આ ટાઈપના અસંખ્ય કિસ્સા બને છે. અને આ લોકો, સમાજ, સરકાર બધા જ છે એ આ સ્ત્રી સ્વતંત્રતાની માત્ર વાતો કરે છે અને વાસ્તવમાં એનો અમલ ઝીરો છે. કોઈ બધા કાયદાઓ અને આ બધું છે એ બધા બહેનોની દીકરીઓની વિરોધમાં જ છે. ત્યારે આપણે એક નવા સમાજની, એક સારા સમાજની રચના કરવી હોય તો આ સ્ત્રી અને પુરુષને સમાનતા, દરેકને પોતાના ડિગ્નિટી મુજબ જીવવાનો અધિકાર મળે એ પ્રકારનું આખું વલણ હોવું જોઈએ. પણ આપણે છે ને આ આપણી સરકાર પાસેથી પણ આવી અપેક્ષા નથી રાખી શકતા. અને સમાજમાં તો સમાજના મતભેદની રાજકારણમાં જુદા જુદા સમાજો, હરિયાણામાં જેમ ખાપ પંચાયત છે જેને મગજ વગરના માણસો હોય છે, એવી રીતે પોતાના ધાર્યું કરવા વાળા માણસો છે. સરકારને મન ફાવે એવી રીતે કાયદાઓ કરાવી શકે છે. ત્યારે એ સમયે એક કડક કાયદો અને સાચા વિચારસરણીને અમલની જરૂર છે. બિલકુલ, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા અને આપના મનની વાત કહીએ માટે. આપણી સાથે સોનલબેન જોડાયેલા છે. સોનલબેન, આપે પણ દર્શકોને સાંભળ્યા હશે, એમના મનમાં પણ એ જ વાતો છે, એ જ બધા સવાલો છે કે આજના
આજના જમાનામાં જ્યારે દીકરા દીકરી સમાનતાની વાત થઈ રહી છે અને એવામાં દીકરીને આપણે ક્યારે પોતાના હક આપીએ, જ્યારે આપણે એને જીવાડીએ, આપણે એને મોટી કરીએ અને પછી આપણે એના હકની વાતો કરીએ તો બરાબર છે, આપણે એને જીવાડતા જ નથી, આપણે એને જીવવાની જ આઝાદી નથી આપતા, તો પછી હકની તો શું વાત કરવાની? એની અંદર એક બીજો પણ એંગલ છે કે અગર એની માં છે તો એ માં પણ જાણે છે અને દાદી છે એ પણ સ્ત્રી છે. એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીને દુનિયામાં જીવવા ન દઈએ અને દુનિયામાં આવતા ઘણીવાર અવતરતા રોકવામાં આવે. મારી પાસે બિંગ અ લોયર ઘણા કેસીસ હોય કે એ લોકો ખોટી રીતે ચેક કરાવતા હોય અને એવા પણ કિસ્સા છે કે જેની અંદર 4-4, 5-5 અબોર્શન કરાયા હોય કે દીકરી હોય અને દીકરીના કારણે, અને એનું દીકરીનું હેલ્થ તો બગડે છે પરંતુ આટલા દીકરીના હિચકારા મૃત્યુ જન્મતા પહેલા જ કોખમાં જ એને મારવામાં આવે. આવી જે ઘટના છે એ બિલકુલ યોગ્ય નથી અને જે પણ સ્ત્રી તરીકે અગર આવી ઘટનાને અંજામ આપ્યો છે તો હું તો એવું માનું કે આવા કિસ્સાની અંદર એ વધારે ગુનેગાર છે. કોઈ સ્ત્રી તરીકે જો એ આવી ઘટના નિપજાવે છે તો એ વધારે એની સજાની અંદર 2 વર્ષ કે 10 વર્ષનો ઉમેરો વધારે થવો જોઈએ. કારણ કે આપણે સ્ત્રી તરીકે અગર બીજી સ્ત્રીને મદદ નથી કરી શકતા, બીજી સ્ત્રીને આપણે આ સમાજની અંદર લાવીને એને પ્રસ્થાપિત નથી કરી શકતા તો કોઈ મતલબ નથી. હું મારી જાતને વિમન એક્ટિવિસ્ટ કહું છું પણ દરેક દીકરીઓને જીવવા માટેનો પ્રયત્ન કરું છું અને જીવાડવા માટેની મદદ કરું છું. એટલે સામે એ આપણી નૈતિક ફરજ આવે છે. અને દીકરાનો મોહ, આ એ જ દીકરો છે જે ઘડા ઘરે મૂકી જશે, આ એ જ દીકરો છે જે ઘરમાં તમને મારશે પૈસા માટે, આ એ જ દીકરો છે કે જે તમારી પ્રોપર્ટી માટે તમને મારશે. મારી પાસે ઢગલો કેસીસ આવતા હશે અને એમાં જોયું હશે કે દીકરા દ્વારા માની પોતાની સિંગલ મધરના તો ઘણા કિસ્સા એવા છે કે માની પ્રોપર્ટી માટે એને મારવામાં આવતો હોય અને એને મારીને બધી પ્રોપર્ટી લઈ લેવા માટે, સહીઓ કરાવવા માટે બ્લેકમેલ કરવામાં આવતો હોય છે. ઇવન દીકરો તો મારતો હોય, દીકરાનો દીકરો હોય ને એ પણ મારતો હોય. મેં આજથી આઈ થિંક 7-8 વર્ષ પહેલાં 4 દીકરાની માને મેં એમના ઘરમાં પાછા પ્રસ્થાપિત કર્યા હતા. ગાંધીનગરનો આ કિસ્સો હતો. એમનું નામ હતું મુળીબેન ચાવડા અને એમને મને ગોતીને મારા ઘરે આવેલા અને 181ની ટીમે મને સપોર્ટ કરેલો અને એમ લોકો સાથે મળીને એમના ઘરે મૂકવા ગયા હતા. એટલે ખરેખર જે દીકરી હોય છે એ દીકરી એમને રાખવા તૈયાર થઈ હતી. જે હમણાં બાએ વાત કરી એમ ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓને જન્મવા દો. અને હું તો એવું માનું કે ખરેખર તમને લગ્ન કરવા માટે સ્ત્રી જોઈએ છે, શારીરિક સંબંધો માટે સ્ત્રી જોઈએ છે, ગર્લફ્રેન્ડ કેવડાવવા માટે સ્ત્રી જોઈએ છે, દરેક જગ્યા ઉપર તમારે ક્યાંય પણ જોઈએ છે તો સ્ત્રી જોઈએ છે, રાખડી બાંધવા માટે સ્ત્રી જોઈએ છે, જન્મ લેવા માટે માં જોઈએ છે, સ્ત્રી જોઈએ છે. તો અમને અમારી સ્પેસ જોઈએ. ગવર્મેન્ટ ઇનિશિયેટિવ લે આની અંદર. હું એવી આશા રાખું કે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી આમાં હસ્તક્ષેપ કરે અને મને આનો ચુકાદો 30 દિવસમાં જોઈએ છે. અગર જે ભૂવો છે કે જે સાધુ છે અગર એની પણ ક્યાંક એની દોરવણી હોય તો એને પણ એટલી જ સજા થાય. કારણ કે 2 દીકરીઓએ જેવી માસૂમ દીકરીઓ જોઈને આપણું હૃદય દ્રવી જાય છે. આ જેવા ફોટા તમારા સ્ક્રીન પર ફરે છે, માનસિક રીતે તૂટી. હું પોતે માં છું, એક દીકરાની માં છું. મને પોતાને દીકરી જોઈતી હતી ને દીકરી નથી. મને તમારે નથી જોઈતી તો ઘણા એવા પરિવારો છે. અમને આપો, અમે રાખીશું. આવું કરીશું તે એ વર્કઆઉટ થઈ શકે એમ છે. બિલકુલ. સોનલબેન, છેલ્લી વાત આપના સુધી, ખાસ કરીને જે રીતે કાયદાની વાત કરી આપણે, કાયદો ગમે તેટલો કડક હશે પણ લોકોની માનસિકતા એ જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી એ કાયદા પણ કશું નહીં કરી શકે. લોકો લૂપહોલ્સ ગોતી જ લેશે, છટકબારીઓ ગોતી જ લેશે ને એમાંથી બચી જ જશે. વર્ષો જૂના કાયદાઓ છે કે આવી રીતે જો દીકરીને દૂધ પીતી કરી કે પછી આવી રીતે કોઈ હત્યા નિપજાવવામાં આવી, પારિવારિક ઝઘડાઓની અંદર વહુને તમે કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડો છો, ઘણા બધા કાયદા છે પણ છતાં પણ એના પરિણામો આપણને ઓન પેપર્સ પણ જોવા નથી મળતા. બીજી બધી વાત તો બહુ દૂર. ડેફિનેટલી બેટા, તો જોઉં છું કે આપણે કેટલા વખતથી ડિબેટ કરીએ છીએ અને આ જ વસ્તુઓની અંદર કદાચ ગમે તેટલી પ્રયત્નો કરી રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક આપણે અનસક્સેસફુલ તો છીએ જ. અત્યારે આપણે 3 દીકરીઓ ડિબેટ કરી રહી છે અને પોતાના બીજી દીકરીના અસ્તિત્વ માટેની લડાઈ એ દીકરી હારી ગઈ કારણ કે એ દીકરો નહોતો. અને લોકોને બતાવવા માટે, સમાજમાં બતાવવા માટે કે અમારે દીકરો છે અને અમારા ઘરે દીકરાની વહુ લાવવી છે, આવી મેન્ટાલિટીવાળા દીકરાને કુળ દીપક લાવવો છે. એમાં આજે મારી 2 દીકરીનો જીવ એ લોકો લીધો છે ને જેને જીવ લીધો છે હું આશા રાખું કે ગુજરાત સરકાર ઇનિશિયેટિવ લે અને આ લોકોને છોડે નહીં અને આ લોકોની હાલત ખરાબ કરે. હું પોતે અત્યારે ખરેખર મને એટલું દુઃખ થઈ રહ્યું છે કે હું એ શબ્દમાં વર્ણવી નથી શકતી. કારણ કે જે 2 અગાઉ પણ કીધું
કે આપણે આપણી અસ્તિત્વ માટેની લડત આટલા વર્ષોથી ચાલુ રાખી છે અને આ જો લડત આમ જ ચાલુ રાખવાની હોય તો ખરેખર દીકરી તરીકે જન્મમાં લેવાનું લોકો બંધ કરી દેશે. રેપ ઘટના, હવે જન્મ ઉપર પણ પ્રોબ્લેમ આવી ગયો. ઘરમાં રહીએ તો પ્રોબ્લેમ, કપડાં પહેરીએ તો પ્રોબ્લેમ, બહાર જઈએ તો પ્રોબ્લેમ. તો અમારે કરવું શું ને એ મોટો પ્રશ્ન મને પોતાને આજે તમારા માધ્યમથી શું વાત કરું ને એ મને પોતાને પણ બહુ ઘણું દુઃખ થઈ રહ્યું છે. બિલકુલ સોનલબેન, આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે અમારા સહયોગી હેતવી પાસે જઈએ. હેતવી પાસે ગ્રાફિક્સના માધ્યમથી જે જાણકારી છે એ આપણા સુધી પહોંચાડે. હેતવી. બિલકુલ, તો આખો આ જે ઘટનાક્રમ હતો, જે આખી 1 એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં જે પાસાઓ સામે આવ્યા છે, દીકરીઓના હત્યારા કોણ, ખીરામાં કોણે ઝેર ભેળવ્યું, આ આખા ઘટનાક્રમમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ખીરામાં ઝેર ભેળવનાર કોણ છે, પરિવારના કયા સદસ્યો, શું આખો તમામ પરિવાર કે જેણે આ ઘટનાને અંજામ આપ્યો, દાદા દાદી ઇરાદાપૂર્વક તે દિવસે બહાર ગયા, તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું 2 દીકરીઓ હતી એ પસંદ ન હતી ઘરમાં દાદા દાદીને કે પછી માતા પિતાને, તેને લઈને પણ સવાલ છે. બીજી દીકરી જન્મી અને કંકાસ અચાનક જ કેમ શરૂ થઈ ગયો, પુત્ર મોહના કારણે, તે પણ એક સવાલ છે. દીકરાની લાલસામાં 2 દીકરીઓની હત્યા કરવાનો કારસો ઘડ્યો તો ઘડ્યો કોણે, આની પાછળના મુખ્ય આરોપી કોણ, બાળકીના મોતમાં દાદાએ કોઈ ખેલ બાળ્યો છે, તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. શું વિમલે બેરોજગારીથી કંટાળીને આ પગલું ભર્યું, તે પણ તેના પિતા પર એક સવાલ ઊભો થઈ રહ્યો છે. ખીરું લઈને વિમલ આવ્યો, પછી શું થયું, ખીરું લેવા ગયો અને ખીરું લઈને ઘરે આવ્યો, ઇન બિટવીન કંઈ થયું, દુકાનેથી ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં કોઈ ઘટનાને તેણે અંજામ આપ્યો, કશું ખીરાની અંદર ભેળવ્યું, તેને લઈને પણ સવાલ. દંપતી વારંવાર કેમ પોતાના નિવેદનો બદલી રહ્યા છે, તે પણ એક મોટો સવાલ છે. ફ્રીઝમાં અગાઉથી જે ખીરું હતું તો પછી બીજું ખીરું બહારથી લાવવાની જરૂર કેમ પડી, તે સૌથી મોટો અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે. આ આખા ઘટનાક્રમની અંદર હવે ક્યારે શું થયું તે પણ જોઈ લઈએ. 1 એપ્રિલે સાંજે ડેરીમાંથી ખીરું ખરીદવામાં આવ્યું. 1 એપ્રિલે વિમલ પ્રજાપતિ આ ખીરુંમાંથી ઢોસા બનાવ્યા અને તેણે આરોગ્યા. આ સાથે જ વાત કરીએ, 2 એપ્રિલે તેના પત્ની ભાવનાબેન અને તેની 4 વર્ષની દીકરીએ આ ખીરામાંથી બનાવેલા ડોસા ખાધા. 3 એપ્રિલે તેની તબિયત લથડતા હોસ્પિટલ તેઓને દાખલ કરવામાં આવ્યા, તેઓની ટ્રીટમેન્ટ કરવામાં આવી. 4 એપ્રિલે દીકરી રાહાનું આમાં મોત થાય છે, સૌથી નાની દીકરી રાહા કે જેનું આ ઘટનામાં મોત થાય છે. 5મી એપ્રિલે મિશ્રી કે જે 3 વર્ષની દીકરી હતી તેનું મોત થાય છે. 6 એપ્રિલે સવારે પરિવારના ઘનશ્યામ ડેરી પર આક્ષેપ સામે આવે છે કે ડેરીમાંથી આ ખીરું ખરીદ્યું અને તેમાં કંઈક હતું. પોલીસ એફએસએલની ટીમે ખીરાના સેમ્પલ લીધા અને તપાસ તેજ કરવામાં આવી. 7મી એપ્રિલે બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો અને ફોરેન્સિક માટે તેને મોકલવામાં આવ્યો. એફએસએલની ટીમે ઘરમાંથી અનેક વસ્તુઓ પણ કબજે કરી છે, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે બાળકીઓના માતા પિતાના નિવેદનો નોંધ્યા હોવાની પણ વિગતો સામે આવી છે. 8મી એપ્રિલે માતા પિતાના બ્લડ રિપોર્ટમાં ઊંઘની દવાનું કન્ટેન્ટ મળી આવ્યું છે. ઊંઘની દવા તેમના લોહીમાંથી મળી આવી છે, તેને લઈને પણ તપાસ થશે. કોણે એ દવા આપી, ક્યારે એ દવા આરોગી, ક્યાંથી એ દવા લાવ્યા, તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. હાલ આ ઘટનાને લઈને ઘણા બધા જે ભાગો છે, ઘણા બધા વિભાગો છે, તેને લઈને તપાસ તેજ કરવામાં આવી રહી છે. બિલકુલ. આભાર હેતવી આપનો મારી સાથે જોડાવા માટે.